થરાદ ખાતે ભારે વરસાદથી ચારે તરફ નુકસાન, પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા। થરાદ તાલુકામાં ભારે વરસાદને કારણે ચોમેર મોટું નુકસાન સર્જાયું છે। વરસાદના કારણે ચરોતરોમાં ઘાસનો અભાવ ઊભો થતાં પશુધન માટે ચારા સંકટ ઊભું થયું છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના આગેવાન પ્રયાસો હેઠળ આજે વિશાળ ઘાસચારા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું। આજે થરાદ ખાતે કુલ 47 ગાડીઓ ઘાસચારા આવી પહોંચ્યા અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વહેંચણી માટે મોકલવામાં આવ્યા હતા। ફોરેસ્ટ અધિકારીઓએ જણાવ્યા મુજબ થરાદ વાવ સુઈગામ સહિત સમગ્ર વિસ્તારમાં લગભગ 7000 ગાડીઓ ઘાસચારાની જરૂર પડશે। આ અભિયાનમાં શંકરભાઈ ચૌધરી સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, એપીએમસી માર્કેટના ચેરમેન શૈલેષભાઈ પટેલ તેમજ ભાજપના અનેક કાર્યકર્તાઓ હાજર રહીને સહકાર આપ્યો હતો। શંકરભાઈ ચૌધરીએ ઘાસચારાની ગાડીઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, જેથી ગામોમાં તાત્કાલિક ચારો પહોંચાડી પશુઓને રાહત મળી શકશે। સ્થાનિક લોકો દ્વારા આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે અને તંત્રને પણ વધુ ગાડીઓ ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે। ગાડીઓ અત્યારે રવાના કરાઈ છે, શું કહેશો? લગભગ 47થી વધારે થઈ ગઈ છે। હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું। અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું। તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે। નમસ્કાર મિત્રો, અત્યારે બાપ થરાદ સુઈગામની બાબત વિધાનસભા તો 8 તારીખથી વરસાદ 7 તારીખે રાત્રે શરૂ તો 8 તારીખે શરૂ જેવી 3 દિવસ વિધાનસભા પૂરી થયેલી ગુરુવારે મેં રાખ્યા છે આ વિસ્તારની મુલાકાત જે લોકોની રજૂઆત હતી કે મિત્રો ઘાસચારાનો અહીં લેવા કોઈને ડેપો ઉપર આપવું ન પડે, આપણે ગામ કરવાની વ્યવસ્થા કરી છે। ટોટલ કેટલી ગાડીઓ આપવાની છે, કેટલા ટન માલ આવવાનું? થરાદ તાલુકા માટે ગુજરાત સરકારે અંદાજે 14,000 ટન ઘાસની ફાળવણી કરેલી છે 124 ગામ માટે। તો અંદાજે એવરેજ કાઢીએ તો લગભગ 7,000 આસપાસ ગાડીઓ થરાદ તાલુકામાં આવશે અને વારાફરતી આપણે દરેક ગામડે ગાડીઓ મોકલશું, જેથી કરીને કોઈ પણ પશુપાલકને ઘાસ ડેપો ઉપર ઘાસ લેવા માટે આવવું ન પડે અને એમને એમના ગામે જ ઘાસ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે। આમાં ગૌશાળાઓ માટે ઘાસચારો ફાળવેલો ખરો? ગૌશાળા માટે કોઈ અલગથી જોગવાઈ નથી હોતી। આમાં જે પશુપાલકો જે છે જેમના માલિકીના પશુઓ છે એમના માટેની જ જોગવાઈ હોય છે। જેમના પશુઓ વેટરનરી ઓફિસર દ્વારા કાઉન્ટ કરવામાં આવેલા હોય છે અને એમની સંખ્યા નોંધેલી હોય છે, એ પ્રમાણે ઘાસ ફાળવવામાં આવે છે। અમે થરાદ વાવ અને સુઈગામની ખરી? થરાદ વાવને અલગ નોડલ ઓફિસર છે, વાવ સુઈગામના અલગ નોડલ ઓફિસર છે, હું માત્ર થરાદનો નોડલ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।